દિલ્હી એનસીઆરમાં તોફાની વરસાદ, 4ના મોત, 100થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત કરાઈ। 2 મે 2025ની સવારે દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ભારે વરસાદ, વીજળી અને તીવ્ર પવન સાથે તોફાની વાતાવરણ જોવા મળ્યું। ભારતીય હવામાન વિભાગ દ્વારા લાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની આગાહી કરવામાં આવી હતી। આ તોફાનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવ, વૃક્ષો ઉખડવાની ઘટનાઓ અને વીજળીના થાંભલાઓને નુકસાન થયું છે। સવારે 5:30 વાગ્યાથી સવારે 5:50 વચ્ચે પ્રગતિ મેદાન વિસ્તારમાં પવનની ઝડપ 78 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી। આ તોફાની વાતાવરણના કારણે દિલ્હી એરપોર્ટ પર વિમાનોની અવરજવર પર પણ અસર થઈ છે। સવારે 5:20 દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ દ્વારા જણાવાયું કે દૂષિત હવામાનના કારણે કેટલીક ફ્લાઇટ્સ પર અસર થઈ છે। સવારે 7:25 દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ દ્વારા વધુમાં જણાવાયું કે તોફાન પસાર થઈ ગયું છે, પરંતુ હવામાનની અસરે ફ્લાઇટ ઓપરેશન્સ પર થોડી અસર રહી છે। આ તોફાનના કારણે દુર્ભાગ્યવશ 4 લોકોના મૃત્યુ થયા છે। નજફગઢના ખારખરી નહેર ગામમાં એક મકાન ધરાશાયી થતાં 3 બાળકો અને એક મહિલાનું મૃત્યુ થયું છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે। દિલ્હી પોલીસ અને ફાયર સર્વિસે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। આઈએમડી દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ચાલુ રહી શકે છે। નાગરિકોને સલામતીના પગલાં લેવા, ઘરના અંદર રહેવા અને વીજળીના ઉપકરણો અનપ્લગ કરવા સૂચવવામાં આવ્યું છે। જરૂરિયાત ન હોય તો બહાર ન જવા અને પાણી ભરેલા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે।